લેડીઝ ને ના આવડે એવું બને નહીં. નહીં. આ રોલ વાળી અને આમ થોડો ખેંચી લેવાનો એટલે જાજો લાંબો પડ થાય. મેંદો ના ખવાય ડાયટ વાળા. બધા પડ ખુલે જો. હા હા. ખુલે છે ને. હમ. રૂમાલી રોટી એ આ નાખી. ગેસ્ટ આયા હોય ને તો પેલા બધા પરાઠા આજે આપણે શીખીશું કે રૂમાલી રોટી અને લચ્છા પરાઠા કેવી રીતે બનાવાય. અને આજે આપણી સાથે છે રુચિની મમ્મી. સો લેટ્સ સ્ટાર્ટ. ચાલો. રુચિતા લચ્છા પરાઠા શીખવા છે ને. જો 1 કપ મેંદો લેવાનો. પછી એમાં 1 ચપટી ખાંડ નાખવાની. કેટલી? સુગર. પછી થોડું મીઠું, ચપટી જેટલું. પછી થોડો બેકિંગ પાવડર. આપણે કેટલા રોટલી અથવા લચ્છા પરાઠાનું તૈયાર? 3 ની. 3 માટે. 3 બનશે એમ ને? 3 નોર્મલ સાઈઝ માટે. પછી એમાં થોડું મોણ નાખવાનું. કેટલું? ઘીનું. નોર્મલ ચમચી છે આ? હા, 1 ચમચી. ચમચી ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન દહીં નાખવાનું. બરાબર. હવે આ બધું મિક્સ કરી હા. રોટલીના લોટને જેટલું પાણી નાખીને એટલું જ આમાં પાણી નાખવાનું. એટલો જ લોટ બાંધવાનો એમ. બરાબર. ઢીલો. ઢીલો. એના પછી આ રીતે આખું મસળી અને પછી એક બાઉલમાં મૂકી દેવાનું 1.5 થી 2 કલાક માટે. અચ્છા. આથો આવવા માટે. એટલે 2-2.5 કલાક પહેલા આ બધું પ્રોસેસ ચાલુ કરી દેવી પડે. હા, લોટ બાંધી અને મૂકી દેવાનો. બરાબર. એનું શું રીઝન? લોટ છે ને એકદમ સોફ્ટ થઈ જાય અને એમાં આથો આવી જાય. બરાબર. બરાબર. એટલે રોટી પોચી બને. બરાબર. આ લોટ બંધાઈ ગયો. હવે એને છે ને મૂકી અને ઢાંકી બરાબર મૂકી રાખવાનો આવી રીતે. અચ્છા, 2-2.5 કલાક મૂકી રાખવાનો. હા, મિનિમમ 2 કલાક. 2 કલાક. આ લોટ છે ને મેં પહેલેથી બાંધીને રાખ્યો છે 2 કલાક અગાઉ. ઓકે ઓકે. એની ઉપર ભીનું કપડું ઢાંકીને મૂકી રાખ્યો તો. ઓકે. આમ જો કેવો સોફ્ટ થઈ ગયો છે ને. હા. સો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે. હવે આમાંથી તમારે રૂમાલી રોટી, નાન, લચ્છા પરોઠું બધું જ બને. આ એક આટલું મોટું લૂ લઈ અને એનું લચ્છા પરોઠું બનાવીશ. બરાબર. એને વણી અને રોલ કરી. આ શું છે? આ શું હતું? એ તો મેંદો. મેંદો. હા, પેલું અટામણ કહેવાય. બરાબર. જેને ગોળ વણતા ના આવડતું હોય ને એ બી આ જોઈ લેજો કેવી રીતે કરવાનું. અને ના આવડે તો ભાઈ તમને ભગવાન જ શીખવાડી શકે. લેડીઝ ને ના આવડે એવું બને નહીં. નહીં. પરફેક્ટ ગોળ બની ગઈ છે ભાઈ. લચ્છા પરાઠા. લચ્છા પરાઠામાં મોટો રોટલો બનાવવાનો. શું? મોટો રોટલો બનાવવાનો. સો ગાઈસ તમે જોઈ શકો છો જેટલી આપણી પાટલી છે ને એટલો મોટો બનાવ્યો જો. બરાબર. હવે પછી છે ને આની ઉપર ઘી લગાવવાનું. બરાબર. રાઈટ. અડધી ચમચી જેવું લીધું ને? અડધી જેટલું ચોપડાય એટલું ચોપડી દેવાનું. પછી એની ઉપર આ મેંદો છે ને એને થોડો થોડો લોટને છાંટવાનો એમ. બરાબર. એટલે આપણું પડ સરસ ખુલે. બરાબર. હવે એનો રોલ વાળવાનો. બરાબર. આવી રીતના દેખાય છે ને? હા, દેખાય છે દેખાય છે. વાવ. આ રોલ વાળી અને આમ થોડો ખેંચી લેવાનો એટલે જાજો લાંબો પડ થાય. બરાબર. પછી અહીંથી
ફોલ્ડ કરતું જવાનું, અચ્છા, આમ આમ ઓકે, કરી આખું હમ, કરી નીચેનો ભાગ આમ દબાઈ દેવાનો. દબાઈ દેવાનો, ઓકે, લચ્છા પરોઠું થઈ ગયું. બરાબર, પાછું એને થોડું મેં અટામણ લઈ હમ, અને ફરી વણી કાઢવાનું. બરાબર, આપણી લોઢી હવે તપી ગઈ છે, તો આપણે આ પરાઠું છે હમ, એને શેકી લઈશું. બરાબર, લચ્છા પરાઠાનું થઈ ગયું. બરાબર, હવે આ રૂમાલી રોટી કરું છું. બરાબર, આ બાજુ પરાઠું થાય છે અને આ બાજુ રૂમાલી રોટી, રોટી બનાવું છું. એને બી મોટી વણી લેવાની, બરાબર, આખી પાટલી જેટલી. શું ના, બહુ એવું ના પડે. કઈ 2 કલાક અગાઉથી બાંધ્યો હોય ને એટલે સોફ્ટ થઈ ગયો હોય. તમે તરત કરો ને તો જ તકલીફ પડે. જરૂરી જ છે. કોઈ પણ મેંદાની વસ્તુ કરો ને તમે રેસ્ટ આપવો જ જોઈએ. પછી આ મોટી રોટલી રૂમાલી રોટી, આથી બી મોટી પાટલી હોય તો એથી બી મોટી થાય. શું રાઈટ. હવે આ જોડે આપણે લચ્છા પરાઠાને શેકતું જવાનું. તમે બધી મમ્મીઓ બહુ ફટાફટ બહુ કરી નાખો ને. હું તો કરવાનું છે નહીં તો ત્યાં થઈ ગયું હોય. એટલે ફટાફટ ફટાફટ થઈ જાય એમ. 10-15 મિનિટમાં તો થઈ જાય બધું, સબ્જી ને રોટી બે. અમે કરીએ ને તો લોટ બાંધતા જ અમને તો 20 મિનિટ તો થઈ જાય છે. એ થઈ ગઈ ને મોટી રોટી. યસ. એ રોટી થઈ ત્યાં આ પરાઠું છે એને આપણે ઘી મૂકીને શેકી લેવાનું. બરાબર. આમાં તેલ વપરાય? તેલ વપરાય પણ ઘીથી મીઠું લાગે એમ. બરાબર. અને કોઈ ડાયટ કરતું હોય તો શું વાપરવું જોઈએ? તો કઈ નહીં, કોરું રાખવું. ડાયટ માં કોરું રાખે તો ફૂલે ને આવું? ફૂલે ને તોય બી ફૂલે. અચ્છા. જો આ ફૂલાનું. ડાયટ માં રેસિપીઝ નહીં ખાવાની. અચ્છા. મેંદો ના ખવાય ડાયટ વાળા. ડાયટમાં મેંદો ના ખવાય. જો જોઈ શકો છો તમે, મસ્ત લચ્છા જેવું થયું ને. એના બધા પડ બી ખુલે એમ. એને મમ્મી ગેસ કેવો મીડિયમ રાખવાનો? મીડિયમ રાખવાનું. ના બહુ ફૂલ નહીં રાખવાનો. ઓકે. અંદર સુધી શેકાય નહીં. આ આપણું લચ્છા પરોઠું તૈયાર. વાહ. એને પછી બટર લગાવવું હોય તો બટર, અને ઘી લગાવવું હોય તો ઘી ફૂલ લગાવી દેવાનું. આમ બરાબર. થઈ ગયું. પછી એને આપણે પડ કરવું હોય તો આમ કરતું જવાનું એટલે પોચું પોચું પડ ખુલી જાય બધા. બરાબર. આવી રીતના બધા પડો ખુલે. રાઈટ. ખુલે છે. હા. એક વાવ. ગાઈસ તમે જોઈ શકો છો. હજી ગરમ દેખાણે. સુપર. બ્રેડ ની જેમ. સરસ છે. જો રૂમાલી રોટી. ઓકે. આ નાખી. ઓકે. તમે જોઈ શકો છો કેટલી ટફ ડ્યુટી છે આ. ગરમી બહુ જ છે અત્યારે, પણ તેમ છતાં આ એક વિડિયો રૂમાલી રોટી છે ને ફર્સ્ટ ટાઈમ ફૂલ ડ્રાપે કરવાની. અચ્છા. ગેસ ફૂલ રાખવાનો. એમ ઈઝી છે મમ્મી રૂમાલી રોટી. ખાલી એને કશું જ પટલી તમારા ઊંધી થારી લો તો બી થાય. અચ્છા. બસ જો થઈ ગઈ આ રૂમાલી રોટી. ઓકે. કઈ બહુ વાર લાગે આમાં તો કઈ નવું છે જ નહીં. તમને એવું થાય કે આ આપણો કેટલાય રૂપિયા આપણી જોડેથી પેલો લઈ જાય. પછી એને બટર અથવા ઘી
ફૂલ લગાવી દેવાનું. શું મમ્મી તું તો જાડા કરી નાખીશ આટલી બધું ઘી લગાવી ઘી હોય જ બેટા, બટર રૂમાલી પછી એનો રોલ વારી દેવાનો આવી રીતના. બરાબર. ઓકે રોલ વારી અને કટ કરી દેવાનો. આપણી રૂમાલી રોટીના પીસ તૈયાર. તૈયાર. રૂમાલી રોટી. વાહ ભાઈ વાહ. હોટલ વાળા કેટલા બધા રૂપિયા લઈ લે છે આપણી જોડેથી? તો અને આમાંથી જ નાન બી આમાંથી જ બને. નાન? અચ્છા, આ જ લોટમાંથી. એમે નાન બી આવી રીતે હા, બની શકે? કરવું થઈ જાય. હાલ કર દો. ના ના ના, બસ આટલું શીખો. હવે નેક્સ્ટ વિડીયોમાં નાન બી થઈ જાય તરત જ. ઓકે. સો નેક્સ્ટ વિડીયોમાં આપણે પંજાબી ગ્રેવી કેવી રીતે બનાવી આપણે જોઈશું. થેન્ક યુ સો મચ આટલું સરસ અમને શીખવાડવા માટે. અને આજે આવડી ગયું ને રુચિ? આવડી ગયું રુચિ? શીખી ગઈ. રુચિ તારી જોડે જોડે ઘણા બધા લોકોને આ શીખવા મળશે. હો. ઘણા બધા લોકોને. હા. મારે ક્યારનું જો. શીખવું હતું પણ મમ્મી આ લચ્છા પરોઠું, આ રૂમાલી રોટી. હવે બનાવીને ખવડાવીશ હવે જઈને. જઈને તાર સાસુને તાર સસરાને ખવડાવજે. ઓકે ગેસ્ટ આયા હોય ને તો પેલા બધા પરાઠા વણી રોલ વારી આખું લૂ વારી અને પરોઠું આખું વણી અને મૂકી દેવાનું. પછી ઉપર લોટ ભભરાવતું જવાનું, પછી બીજું મૂકવાનું. એવી રીતના થપ્પો કરીને મૂકી દો તમે તો ગેસ્ટ આવે ત્યાં તમારે શેકવાનું જ રે, એટલે તમારો ટાઈમ બચી જાય.